આખો દિવસ બજારમાં ફર્યા પછી સુનિતા જ્યારે ઘરે આવી ત્યારે દરવાજાની બહાર એક મોટી શાનદાર ગાડી જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમના નાના ગામમાં આવી મોંઘી ગાડી કોઈની પાસે ન હતી, તો પછી આ ગાડી કોની હશે? વિચારતા તેણે પોતાના જૂના ને તૂટેલા ઘરની તરફ જોયું. આવા સાદા ઘરની આગળ આવી મોંઘી ગાડી હોવી એકદમ અજાણી લાગતી હતી. હિચકાતી સુનિતા જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. ઘરમાં ધમધમાટ હતો અને ઘણા અજાણ્યા ચહેરા ઓરડાની સામે બેઠેલા હતા. તેમજ તે અંદર જવા લાગી ત્યારે તેણે મહિલાઓની વાતો સાંભળવા મળી. ભાઈ સાહેબ, અમને તમારી બેન રત્ના ખૂબ જ પસંદ આવી છે. બહુ સુંદર અને સંસ્કારી છોકરી છે. અમે શહેરની જગ્યાએ ગામમાં જ નાતું જોડવા ઈચ્છતા હતા, જેથી અમને સારી વહુ મળે. તમે જેમને દિને જણાવો, જેથી અમારો દીકરો સુમિન દુબઈમાં વહેલી તકે પરત આવી શકે અને લગ્નની તૈયારી કરી શકાય. એક મહિલા કહી રહી હતી. આ વાતો સાંભળીને સુનિતા એક જ ઝટકો લાગી ગયો. તેણે જોયું તો તેનો પતિ સંજય ખૂબ ખુશ દેખાતો હતો. આ જોઈને સુનિતાના મનમાં ગુસ્સાની તીવ્ર લહેર દોડી ગઈ, કારણ કે આ ન તો તેની નણંદ રત્ના માટે આવ્યું હતું કે જેની લગ્નની ઉંમર પસાર થઈ રહી હતી. એ જ સમયે અંદર બેઠી મહિલાઓએ સુનિતાને દરવાજા પર ઊભેલી જોઈ અને એમમાંથી એક બોલી, અરે, આ તો તમારી પત્ની છે ને? તમને તો નાતાની એમની સાથે કરવી જોઈએ. સુનિતાએ તે મહિલાની મસ્તક પગ સુધી જોયા. તે બહુ મોંઘી સાડી પહેરેલી હતી અને તેના કાનમાં ચગમગતા ઝુમકા, હાથમાં સોનાની ચૂડીઓ એમની શોખીનતા જણાવી રહ્યા હતા. આ જોઈને સુનિતાના મનમાં ઈર્ષ્યા વધવા લાગી. તે કોઈ પણ બોલ્યા વગર સીધી રસોડામાં પહોંચી. તે રત્ના તેના સંભાવિત સસરાવાળાઓને ચા બનાવી રહી હતી અને સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ હતી. સુનિતાએ ગુસ્સાથી કહ્યું, હું જે કહું છું એ કરી લીધું ને? રત્ના ગભરાઈ ગઈ, કારણ કે તેના ભાભીના પહેલાથી ડરીને રહેતી. જી ભાભી, મેં બધું કામ પૂરું કરી દીધું છે, તેણે ધીમેથી જવાબ આપ્યો. સુનિતાએ જોયું કે રત્ના મહેમાનો માટે અલગ અલગ વાનગીઓ બનાવતી હતી અને ગેસ પણ ચા ચડાવી હતી. ત્યારે સુનિતાએ ચાલાકીથી કહ્યું, તું મંદિર ચાલી જા, મને લાગે છે કે સંજય તેને બોલાવ્યું છે. રત્ના આશ્ચર્યથી બહાર ચાલી ગઈ, પણ સંજય તેને બોલાવ્યું જ ન હતું. આ તકનો લાભ લેતા સુનિતાએ તરત જ ચામાં પાલિતાનું મીઠું નાખી દીધું. જ્યારે રત્ના પાછી આવી ત્યારે ત્યાં સુધી સુનિતા ચા કપ ઉમેરી હતી. રત્ના મહેમાનો માટે ચા લઈને ગઈ અને સુનિતા સંતોષી રહી હતી કે તેણે પોતાનું કામ કરી લીધું. તેમજ મહેમાનોને ચાનો પહેલો ઘૂંટડો લીધો અને તેમજ ચહેરા ઉપર અજાણી અભિવ્યક્ત આવી ગઈ. અરે, ચામાં મીઠું છે, બહુ ખરાબ ચા બનાવી છે. ઓરડામાં મિશ્ર અવાજ ગૂંજવા લાગ્યો. રત્ના સ્તબ્ધ થઈ ગઈ ત્યારે સંજય ગુસ્સાથી તેને જોઈ રહ્યો હતો. નાત માટે આવેલા લોકો થોડા અસ્વસ્થ થઈ ગયા અને થોડી વાર પછી ઊભા થઈને બોલ્યા, અમે વિચારી જણાવીશું. અને અમે શાંતિથી ત્યાં નીકળી ગયા. ગાડી જતા સુનિતાના રસોડાની બહાર આવી અને તેણે જોયું તો રત્ના ખુરશી ઉપર બેઠી રહી હતી અને સંજય તેને ઠપકો આપી રહ્યો હતો. આ નથી કે શું એ ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું? બહુ મુશ્કેલીથી નાતની વાત થઈ હતી. આવું ના તો નસીબવાળાઓને મળે છે અને તું તો બધું બગાડી દીધું. મારે પણ આ બોજ ઉતરી જતો. મા બાપુજી તો ગયા અને આ મુસીબત મારા માથા ઉપર મૂકી ગયા. સંજય ગુસ્સાથી બોલતો બોલતો ઓરડામાંથી નીકળી ગયો. ત્યારે સુનિતા ઓરડામાં આવી અને રત્નાને ઠપકો આપતા બોલી, વધારે આંસુ વહાવવાની જરૂર નથી. મોટી આવી હતી લગ્ન કરવા. ઉઠ, મહેમાનો પલટી ગયું છે, તેને સાફ કર અને રાત્રિના ભોજનની તૈયારી કર. ભાભીની વાત સાંભળીને રત્ના મૌન થઈને સફાઈ કરવા લાગી. અહીં સુનિતા ખૂબ ખુશ હતી. આખરે તે કેવી રીતે બંદોબસ્ત કરી શકે અને તેની નણંદ તેની કરતાં વધુ સારી જિંદગી જીવી શકે. એનો પતિ સંજય ખેતરોમાં કામ કરતો અને ઘરના કાટાકાટી ચલાવતા. તેઓ પાસે એક જૂની મોટરસાયકલ હતી. તેનાથી સંજય ખેતરો સુધી જતો, પણ બહાર ઊભેલી શાનદાર ગાડી જોઈને સુનિતાના મનમાં ઈર્ષ્યા આવી. તેણે ખુશી હતી કે તેણે રત્નાની ખુશીઓમાં ધૂળમાં મિલાવી હતી. સાંજ સુધી રત્નાએ બધું કામ પતાવી દીધું અને પોતાના ઓરડામાં ચાલી લેવા લાગી. ત્યારે સુનિતા તેને રોકીને કહ્યું, સાંભળ, આ કપડાં ક્યાંથી લાવી? બહુ નવા લાગે છે. હું તો પહેલી વાર જોઈ રહી છું. રત્નાએ ધીમેથી જવાબ આપ્યો, ભાભી, આ માએ માટે ખરીદી રાખ્યા હતા. આજે મહેમાનો આવવાના હતા એટલે પહેરી લીધા. રત્નાએ ધીમેથી કહ્યું, આથી મેં નવા કપડાં પહેરી લીધા. સુનિતાએ સાંભળીને જોરથી હસવા લાગી અને મજાક ઉડાવવા લાગી. તારા મહેમાનો
તારા મુખના કારણે પાછા ફરી ગયા. હવે આશા રાખવી નહીં કે દુબઈ વાળો સુમિત ફરી તારા માટે નાતો લઈને આવશે. અને આવું પણ રંગ તારા માટે બહુ ખરાબ લાગી રહ્યું છે. આમ કર, આ કપડાં ઉતારીને મને આપી દે. આવતા અઠવાડિયે મારા ભાઈના લગ્ન છે, હું ત્યાં પહેરીશ. સુનિતા આ આદેશ સામે રત્નામાં એટલી હિંમત ન હતી કે કંઈ બોલી શકે. તે મૌન રહીને ઓરડામાં ગઈ, કપડાં બદલી અને નવો સૂટ કાઢીને ભાભીને હાથમાં આપી દીધું. સુનિતા ખુશખુશાલ લઈને પોતાના ઓરડામાં ચાલી ગઈ. સાંજે જ્યારે સંજય ઘરે આવ્યો ત્યારે બહુ ઝળકાયેલી અને તણાવમાં લાગતો હતો. સુનિતાએ ખાવાનું પીરસતા પૂછ્યું, શું થયું? તમે આજ ખૂબ ચિંતિત લાગી રહ્યા છો. સુનિતાના આટલા પૂછતા જ સંજય જાણે ફાટી પડ્યો. ચિંતિત કેમ નહીં હોઉં? મારી જવાન બહેનની લગ્નની જવાબદારીઓ મારા માથા ઉપર છે. મા અને બાપુજી બંને ચાલી ગયા. જો એમને પોતાના જીવન કરતાં સારું નાતું નક્કી કરી લીધું હોત તો આજે આ મુશ્કેલી ન હોત. હવે તેની લગ્નની ચિંતા અને ઘેરાઈ રહી છે. ગામમાં કોઈ યોગ્ય નાતું દેખાતું નથી. આજે એક સારો સંબંધ આવ્યો હતો, પણ આ છોકરીઓએ પણ એ બગાડી નાખ્યો. સંજયની વાત સાંભળીને સુનિતા થોડા પળો સુધી તેને જોઈ રહી અને પછી કહ્યું, હું આજે સુધી તારી જેમ પાગલ માણસ નથી જોયો. ઘરમાં એક વખત ભોજન બને છે અને બીજું ટાઈમ શું ખાવાનું એ માટે ગભરાટ રહે છે. અને તારી બહેનની લગ્નની ચિંતા છે. જરા તમારા ભવિષ્ય વિશે પણ વિચારો. સંજય આશ્ચર્યમાં પડીને બોલ્યો, કયું ભવિષ્ય? આ વખતે સુનિતા સ્મિત કરતી બોલી, તમને ખબર છે ને, હું માતા બનવાની છું અને તું પિતા. થોડા મહિનાઓમાં આપણું બાળક આવશે. મને તો ઘરનું કામકાજ થઈ શકતું નથી. જો હું આવો હાલતમાં બધું કામ કરીશ તો આપણા બાળકના આરોગ્યને ખતરો થઈ શકે છે. તો હાલ માટે તારા બહેનની લગ્નની ચિંતા છોડ. સારું છે ને, ઘરમાં બધા કામ કરે છે. જો આવું કોઈ નોકરી રાખેલી સ્ત્રી પાસે કરાવવું પડે તો તેને હજારો રૂપિયા આપવા પડે. અને હજુ તેની ઉંમર ક્યાં વધી ગઈ છે. એકવાર આપણું બાળક થઈ જાય પછી કરીશું એના લગ્નની યોજના. સુનિતાની વાત સંજયને મંતવા બનાવ્યું. તેમણે વિચાર્યું, સાચે સુનિતાનું બધું આળસુ છે. એક ગ્લાસ પાણી લાવવા પણ 10 મિનિટ લાગી જાય છે. ઘરની સફાઈ અને ભોજનનો સાચો વ્યવસ્થિત વ્યવહાર બધું રત્નાની મહેનત છે. અત્યારે માટે તેની લગ્નની વિચારણા મૂકી દઉં. પહેલા બાળક થઈ જાય પછી જોશું. આ વિચારીને સંજય કબલ ઉઠીને સૂઈ ગયો અને સુનિતા મનોમન ખુશ થઈ અને તે કામ થઈ ગયું. સવારે જ્યારે રત્ના ઉઠી તો ઘરમાં કોઈ ફેરફાર ન હતો. સવારથી લઈને અડધી રાત સુધી ઘરમાં બધા કામ એને કરવા પડતા અને સુનિતા તેને વધુ કામ સોંપી દેતી. વોશિંગ મશીનના કપડાં ધોવાથી તે ખરાબ થઈ જાય છે અને કહીને સુનિતા પોતાના દહેજમાં આવેલું મશીન બોક્સમાં પેક કરીને અંદર મૂકી દીધું, જેથી રત્ના તેનો ઉપયોગ ના કરી શકે. રત્ના બધા કપડાં હાથેથી ધોઈ અને પછી તેને ઇસ્ત્રી કરીને અલમારીમાં ગોઠવી રાખતી. ખાવાનું બનાવતી તો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરતી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલાં વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને તમે કયા શહેરથી આ વિડીયો જોવો છો તે કોમેન્ટ દ્વારા જણાવી દેજો. પણ સુનિતાની માંગણીઓ ક્યારે પૂરી થતી ન હતી. દુર્બળ લાગી હતી. તે બધા સખીઓ લગ્ન પોતાના ઘેર ચાલી ગઈ હતી. કેટલાક માતા પણ બની ગઈ હતી, પણ હજુ તેના ભાઈના ઘરમાં બેસી નાતા રાહ જોતી હતી. એક દિવસ સંજય ઘરે આવ્યો અને ખૂબ ચિંતિત લાગતો હતો. તે આવતાની સાથે ગુસ્સે ભરાઈ ગયો અને સીધો પોતાના ગુસ્સો રત્ના ઉપર કાઢી નાખ્યો. રત્ના ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી લઈને આવી તો સંજયે ગુસ્સામાં ગ્લાસ ઉઠાવીને દિવાલ ઉપર ફેંકી માર્યો. સુનિતા બધું જોઈ રહી હતી. તે સ્મિત કરતી પાસે ગઈને પૂછપરછતા બોલી, શું થયું? તું એટલો ચિંતિત કેમ છે? સંજય ઊંડી ઉત્સાહનાથી બોલ્યો, આ વખતે પૂરતું વરસાદ ન હોવાથી ખેતરમાં બધો પાક બરબાદ થઈ ગઈ છે. ભારે નુકસાન થયું છે. સમજાતું નથી કે આ વખતે મારું ગુજાર કેવી રીતે થશે. આ સાંભળીને સુનિતા પણ થોડી જ ચિંતામાં થઈ ગઈ. ઓછા પૈસા અર્થ એ હતો કે તેની ખરીદી પણ ઓછામાં ઓછી થઈ શકે. તેને ખબર હતી કે એની અલમારીમાં થોડા પૈસા છુપાવેલા છે, પણ તે પૈસા સંજયને આપવાનો કોઈ ઈરાદો ન હતો. ત્યારે અચાનક તેના દિમાગમાં એક ચાલાકીભર્યો વિચાર આવ્યો. આપણા પડોશી પણ પહેલા ખેતી કરતા હતા, પણ જ્યારે નુકસાન થયું ત્યારે ખેતી છોડીને ઘરમાં ગાય ભેંસ પાળવા લાગ્યા. હવે તેમની પાસે 4-5 ભેંસ છે અને તેઓ દૂધ વેચીને ઘણા પૈસા કમાઈ રહ્યા છે. શહેરી લોકો પાસે સારો દૂધ મળતો નથી, એટલે શહેરમાં દૂધ લેવા ગાડીઓ આવતી હોય છે. એ લોકો ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. આમ તું પણ ગાય ભેંસ ખરીદી લે. સુનિતાની વાત સાંભળીને સંજય આશ્ચર્યમાં પડ્યો. તેમણે પૂછ્યું,
ગાય ભેંસ સસ્તી તો નહીં મળે ને, એક સારો દૂધ આપતો ભેંસ 1 લાખ રૂપિયા કરતાં વધુ ના આવે. આટે પૈસા ક્યાંથી મળશે અને તેનો પણ ખ્યાલ કોણ રાખશે? તેને તો તારા કપડાં પણ બરાબર ઇસ્ત્રી કરતા નથી આવડતું. એ પણ બધું રત્ના કરે છે. સંજયની વાત સાંભળીને સુનિતા હસી પડી અને તેણે ફક્ત થોડું રસોડું બનાવવાનું અને થોડા વાસણો ધોવા હતા, પરંતુ બાકીનો સમય તે પુસ્તકો વાંચવામાં પસાર કરતી. સુનિતાને આ જરાય પણ ગમતું ન હતું. એક દિવસે તેણે સંજયને કહ્યું, રત્નાનું લગ્ન શા માટે રાહ જોવાનો કોઈ અર્થ નથી. તું એને તારા કામમાં મદદ કરવા કહેજે. પૈસાની ચિંતા ન કર. એની પાસે માતાનો સોનાનો ઝુમકો અને સોનાની આંગળી છે. જો બહેના સંજોગોમાં કામ નહીં આવે તો પછી ક્યારે આવશે? એને કહેજે કે ઝુમકો મને આંગળી તને આપી દે. તું થોડા પૈસા ઉમેરી અને ગાય ભેંસને એક ભેંસ ખરીદી લે. પછી તેને દૂધ વેચીને જો આપણી પાસે કેટલા માલમાલ થઈ જઈશું. સંજયને આ વિચાર ગમ્યો. ખેતરમાં હવે ઘાસ કાપડી નહોતી થતી. તેઓ સીધા રત્નાના ઓરડામાં ગયો અને રત્ના, જે આખો દિવસ કામ કર્યા પછી જરા આરામ કરી રહી હતી, તે ભાઈને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પૈયા, તમે મારા ઓરડામાં? બધું ઠીક છે ને? તેણે ચિંતા સાથે પૂછ્યું. સંજયે સીધા કહ્યું, માતાના ઝુમકાને આંગળી મને આપી દે, મને કામ છે. રત્ના ચૂપચાપ રહી. પૈયા, માતાએ મને આપ્યા હતા, મેં ધીમેથી અવાજે બોલી. સંજય ગુસ્સે થઈ ગયો. હા, તને આપ્યા હતા, પણ એમનું નામ તારા ઉપર લખેલું નથી ને. હું પણ તેમનો દીકરો જ છું. જો હું મુશ્કેલીમાં છું તો તું મારી મદદ નહીં કરે તો વધારે બોલવાતો નથી. તારી મર્યાદા રાખને ચૂપચાપ ઝુમખાને આંગળી મને આપી દે. સંજયના ગુસ્સા સામે રત્નાના નિશબ્દ રહી. તેણે બંને વસ્તુઓ લઈને સંજયના હાથે આપી દીધી. બીજા દિવસે સંજય વેચીને એક ગાય અને એક ભેંસ ખરીદી. ઘરે લાવતા જ રત્ના આશ્ચર્ય સાથે બહાર આવીને પૂછ્યું, ભૈયા, આ ગાય ભેંસની સંભાળ કોણ રાખશે અને દૂધ કોણ દોહશે? પાછળથી સુનિતા આવી અને બોલી, શા માટે? તારા હાથ તૂટી ગયા છે કે શું? તું જ કરશે ને કોણ બીજું કોણ કરે? અહીં બેસીને ફક્ત મફતના રોટલા ખાવા માટે નથી, હવે થોડી મહેનત કરવી પડશે. આ કહીને સુનિતા અંદર ચાલી ગઈ. સંજય પણ બહાર નીકળી ગયો અને હવે રત્નાના કામમાં વધુ વધારો થઈ ગયો હતો. એ આખો દિવસ ઘરના કામકાજ અને ગાય ભેંસની સંભાળ રાખવામાં લાગેલી રહેતી. જ્યારે સંજય અને સુનિતા ગાય ભેંસ પાસે એક વાર પણ આવતા ન હતા, પણ જ્યારે દૂધ વેચીને પૈસા મળતા ત્યારે સુનિતા તાત્કાલિક બહાર આવી જતી. કેટલા પૈસા આવ્યા તે પૂછતી અને પછી સંજયને થોડા પૈસા આપીને બાકીના બધા પોતાના પર્સમાં રાખી લેતી અને મૂકી દેતી. સંજય પણ આ નવા નવા વ્યવસાયથી ખૂબ જ ખુશ હતો. તેણે એક પણ કામ કર્યા વિના રોજ સારા પૈસા મળવા લાગ્યા. જ્યારે રત્ના દિવસે ને દિવસે નબળી થવા લાગી. એક દિવસ એની સાથે સખી મળવા આવી અને આશ્ચર્યથી પૂછ્યું, રત્ના, તું એ કેટલી નબળી થઈ ગઈ છે? તારો ભાઈ તારી લગ્ન કેમ નથી કરતો? હવે તો તારી ઉંમર પણ વધી ગઈ છે ને. તેણે ફક્ત ઘરમાં કામ માટે તને રોકી રાખી છે. રત્નાની આંખોમાં પાણી આવી ગયું. સત્ય એ જ હતું જે સંજય અને સુનિતા તેને લગ્ન કરવા ઈચ્છતા ન હતા. જ્યારે પણ કોઈ લગ્નની વાત કરી તો સુનિતા તેને કહી દેતી કે રત્ના ક્યાંથી બીજે વાત કરે છે. સુખી તેને સમજાવ્યું કે તું દૂધ વેચવાના પૈસામાંથી થોડા પૈસા બચાવ, જે તારા ભવિષ્યમાં તને કામ લાગશે. રત્નાએ તેને સલાહ સ્વીકારી અને રોજ થોડા પૈસા છુપાવીને રાખવા લાગી. થોડા દિવસો પછી હોળી આવી. રત્નાને ખબર હતી કે આ વખતે પણ તેને નવા કપડાં નહીં મળે, પણ સુનિતા માટે સંજય ઘણી સાડીઓ લાવશે. હંમેશાની જેમ સુનિતાએ સંજયને સીધું કહી દીધું, હું આ વખતે 5 સાડી લાવીશ. પૈસા લઈને સુનિતા બજાર નીકળી ગઈ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. જ્યારે રત્નાને ઘરના બધા કામ સમાપ્ત કરી રહી હતી ત્યારે એક સ્ત્રી તેના ઘરના દરવાજે આવી. બેટા, મને તરસ લાગે છે, શું એક ગ્લાસ પાણી મળશે? સ્ત્રીએ પ્રેમથી પૂછ્યું. રત્નાએ તેને અંદર બેસાડી અને પાણી આપ્યું. તે સ્ત્રી શહેરમાંથી ખરીદી કરી આવી હતી અને પોતાની ખરીદેલી વસ્તુઓ બતાવી રહી હતી. એક સુંદર ડ્રેસ લઈને રત્નાને ગમ્યો. આંટીજી, આ ડ્રેસ બહુ સરસ છે, કેટલા રૂપિયામાં લાવ્યો છે? રત્નાએ ઉત્સાહભર્યા અવાજમાં પૂછ્યું. રત્ના એક ગરીબ પરંતુ સભ્યમાની છોકરી હતી. એક દિવસ બજારમાં તેને એક સુંદર ડ્રેસ ગમ્યો.
એક મહિલાએ કહ્યું, બેટા, આ વધારે મોંઘું નથી, ફક્ત 500 રૂપિયાનું છે. જો તારે જોઈએ તો તું લઈ શકે છે. તારો સ્વભાવ બહુ સારો છે, એટલા માટે કહી રહી છું. રત્નાને ખબર હતી કે તેનો ભાઈ સંજય તેને કપડાં નહીં અપાવે. તે ઝડપથી ઓરડામાં ગઈને દૂધ વેચીને બધાવેલા પૈસા લઈ આવી. મહિલાને કહ્યું, જો તારે જોઈએ તો આવું જ કરી લઈએ. પરંતુ રત્નાએ ના પાડીને આખા પૈસા આપીને ડ્રેસ ખરીદી લીધો. જ્યારે મહિલાએ ઘર છોડ્યું ત્યારે તે રત્ના ખૂબ ખુશ હતી. એટલામાં તેની ભાભી સુનિતા ઘરે આવી અને રત્નાને હસતું જોયું તો અંદરથી ઈર્ષાથી ભરાઈ ગઈ. તેણે તિરસ્કારભર્યો અવાજે કહ્યું, આજે ખૂબ ખુશ દેખાય છે, શું ખાસ છે? રત્ના ડરી ગઈ અને કંઈ ન કહી શકી. થોડી વાર પછી સંજય ઘરે આવ્યો અને રત્નાને પાણી લાવવા માટે કહ્યું. દોસ્તો, આવી પરિસ્થિતિમાં રત્ના અને સંજયે પાણી પીવડાવવા માટે કહેવામાં આવ્યું હતું. એટલામાં સુનિલ તેના ઓરડામાં આવી ગઈને ગુસ્સાથી બહાર આવી. આ શું છે? ક્યાંથી લાવ્યો આ ડ્રેસ? તારા પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? રત્નાને સમજાઈ ગયું હતું કે હવે ડ્રેસ તેના હાથમાં નહીં રહે. સુનિતાએ હંગામો મચાવીને કહ્યું, આ ચોક્કસપણે ચોરી કરે છે. એટલો તો આટલો મોટો ડ્રેસ ખરીદી શક્યો? તે ઊંચા અવાજે બોલવા લાગી. સંજય ગુસ્સામાં આવી ગયો અને તેણે રત્નાને એક તમાચો માર્યો. ભાઈ, રોજીરોટી કમાવા માટે મહેનત કરી રહ્યો છે ને, અને તું મૂંગા કપડાં ખરીદી રહી છે. તને શરમ નહીં આવે? પછી એણે ડ્રેસ ઉઠાવીને સુનિતાની સામે ફેંકી દીધો અને કહ્યું, લઈ લે, હવે મારું નાતું ન ખા. સુનિતા તરત જ શાંત થઈ ગઈ, પણ રત્ના અંદરથી તૂટી ચૂકી હતી. તે ચૂપચાપ ઓરડામાં ગઈ અને કડકી કડકીને રડવા લાગી અને તેના માતા પિતાની ખૂબ યાદ આવ્યા લાગ્યા. આગલા દિવસે હોળીનો તહેવાર હતો. ગામમાં આનંદભર્યું વાતાવરણ છવાયેલું હતું. રત્નાએ પોતાનો જૂનો ડ્રેસ ઇસ્ત્રી કરીને પહેરી લીધો. બીજી તરફ સુનિતા તેનો નવો ડ્રેસ પહેરીને બહાર આવી. જ્યારે તેણે જોયું તો ઘરમાં કેટલાક મહેમાનો આવ્યા હતા. આજ સાથે તેમણે લોકો કરતાં તેને અગાઉ રત્નાનો સંબંધ પૂછવા આવ્યા હતા. આજ લોકો વખતે તેનો એક યુવક સાથે આવ્યો હતો. તે ખૂબ જ સુંદર અને સુખી કુટુંબમાંથી હતો. તેણે જોઈને સુનિતાની અંદર સળગી ઉઠી. યુવકની માતા બોલી, અમે ફરી એકવાર રત્નાનું હાથ માંગવા આવ્યા છીએ. અમને તો એવી સારી અને સારી છોકરી ક્યાંથી મળશે, અને અમને દહેજની જરૂર નથી, પરંતુ લગ્નનો આખો ખર્ચ અમે ઉઠાવીશું. સંજય આ વાત સાંભળીને ખુશ થયો. તે જાણતો હતો કે રત્નાના લગ્ન તો કરવા જ પડશે, અને જો કોઈ ખર્ચ કર્યા વિના થઈ રહ્યા હતા તો તેને સારો મોકો હતો. તેણે તરત જ હા પાડી. સુનિતાએ આ વાત ગમી નહીં. તેણે ધીમે ધીમે સંજયને કહ્યું, જો રત્ના અહીંથી ચાલી જશે તો ઘરનું કામ કોણ કરશે? પણ સંજયે તેને ચૂપ રહેવા માટે ઈશારો કર્યો. એક અઠવાડિયાનો રત્નાના લગ્ન ધામધૂમથી થઈ ગયું. સુનિતા અંદરથી સળગી ઉઠી, કારણ કે રત્નાના લગ્ન મોટા ઘરમાં થયું હતું અને હવે સસરાળ તરફથી ઘણું બધું સોનું પણ મળ્યું હતું. દોસ્તો, આવી પરિસ્થિતિમાં રત્ના બહુ ખુશ હતી. સુનિતાને મનમાં વિચાર્યું, જલ્દી તેના છૂટાછેડા કરાવીને રહીશ. પણ તે તરત જ પલટી ગઈ અને ભીના ફર્શમાં લપસી પડી. સંજયે ગભરાઈને તેને હોસ્પિટલ લઈ ગયો હતો. ડોક્ટરે કહ્યું કે તેનું બાળક પેટમાં જ મૃત્યુ પામ્યું છે. આ સાંભળીને સંજય અને સવિતા બંને તૂટી ગયા હતા. જ્યારે સુનિતાને શાન આવ્યો અને તેને ખબર મળી તો તે પણ ફફડીને રડવા લાગી. હવે તેને સમજાઈ ગયું હતું કે તેને રત્નાને નુકસાન પહોંચવાડવાની ઈચ્છા પછી તે પોતાનું બધું બગાડી નાખ્યું. પણ કહેવાય છે ને, જેવું કરશો તેવું ભોગવવું પડશે. આ વાર્તાથી આપણે શીખ મળે છે કે બીજાનું ખરાબ ઈચ્છવું એ આપણા માટે પણ નુકસાનકારક હોય છે. ઈર્ષા અને દુશ્મનાવટનું પરિણામ હંમેશા ખરાબ આવે છે. જો દોસ્તો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, એક સૂચના તમને અમારે કહેવાની છે. જો આ વાર્તામાં તમને ક્યાંક ભૂલ દેખાય તો તમને કોમેન્ટ દ્વારા વિનંતી છે કે અમને જરૂરથી જણાવી દેજો, જેથી અમે અમારી ભૂલ સુધારી અને નવી વાર્તા તમારા સુધી મોકલી દઈશું. અને ફરીવાર કહેવામાં આવે છે, એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કયા શહેરથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો. તો દોસ્તો, ફરી નવી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.